નમસ્કાર મિત્રો, હું ગિરીશ સેદલિયા, આમ આદમી પાર્ટી 112 વિધાનસભા આણંદ. અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા લગભગ 1000 થી વધારે મોહલ્લા ક્લિનિક ઓપન કરવામાં આવ્યા છે. અને એ સાથે સાથે સારામાં સારી ખૂબ જ સુંદર અને ટેકનોલોજી સાથેની સ્કૂલો પણ, સરકારી સ્કૂલો ત્યાં આગળ ખોલવામાં આવી છે. અને હાલમાં જ હમણાં જ એક મુખ્યમંત્રી દ્વારા આમ આદમી પાર્ટીના ભગવત માન સાહેબ મુખ્યમંત્રી દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર પંજાબ માટે એક આશીર્વાદરૂપ છે. એ એવી છે કે દરેક વ્યક્તિને, નાનામાં નાના વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ 10 લાખ સુધીની દવાઓ ફ્રી થાય છે. અને એ સાથે આપણે ગુજરાતનું કમ્પેરિઝન કરીએ તો આપણે અહીંયા આગળ દવા, હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો બધું હોવા છતાં આપણને કોઈ લાભ મળતો નથી. મળતો હોય છે તો એના માટે ઘણી જહેમતો કરવી પડતી હોય છે. આપણને આયુષ્માન કાર્ડ કરાવવા પડતા હોય છે, જાત જાતની યોજનાઓમાં આપણને સંડોવતા હોય છે. સરકારી હોસ્પિટલ એવી હોય કે સરકારી હોસ્પિટલ મતલબ કોઈ જાતના કાર્ડ કે કશું હોવું ના જોઈએ, સીધી દવાઓ થતી, વર્ષો પહેલા થતી હતી એ રીતે. હવે એની અંદર પણ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. અને એ પણ અમુક ઓપરેશનોમાં જ ખાલી કામ થતું હોય છે. બાકી ઓપરેશનોમાં એવું કહેવામાં આવે છે કે 10 થી ઉપરનું ઓપરેશન હોય તો એમાં લાભ નથી મળતા, અમુક બીજા ઓપરેશનોમાં પણ લાભ નથી મળતા. ત્યારે પંજાબના એક, હિન્દુસ્તાનની અંદર એક પંજાબ એવું રાજ્ય છે કે જેની અંદર તમામ પંજાબના નાગરિકોને 10 લાખ સુધીની દવાઓ ફ્રી આજે મળે છે, નાના કે મોટા. એના માટે કોઈ મા કાર્ડ કે કોઈ આવકના દાખલાની કે કોઈ જરૂર નથી. તો શું આપણે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? તો આપ કોમેન્ટ કરશો. જય હિન્દ, જય ભારત.